હેલો, મારું નામ પ્રોફેસર તેજલ જાની છે અને મારા મમ્મી દેવ ઉઠી 11 દિવસે ઘરમાં પડી ગયા હતા અને એ વખતે લોકલ ટ્રીટમેન્ટ કરાવી. તે એવું કીધું હતું કે તમે એમનો સીટી સ્કેન કરાવો અને સીટી સ્કેનમાં એવું આવ્યું હતું કે આપને નેઝલ બોન ફ્રેક્ચર છે અને એમનું સેપ્ટમ રપ્ચર થઈ ગયું છે. ત્યાર પછી અમે લોકોએ નવીન સરને અપ્રોચ કર્યો અને અહીંયા લાઈફ કેર હોસ્પિટલમાં અમે લોકો આવ્યા અને નવીન સર અને એમની ટીમે એ જ વખતે આખી સિચ્યુએશન સંભાળી દીધી અને બહુ જબરજસ્ત બધા રિપોર્ટ્સને એનાલાઇઝ કર્યા અને એ કર્યા પછી અમે એવું ડિસિઝન આપ્યું કે લુકિંગ એટ માય મમર્સ એજ એમનું નેઝલ ફ્રેક્ચરનું સર્જરી કરવી પડશે, જે સેપ્ટમ ફ્રેક્ચર થયું છે એના માટે. ગઈકાલે સવારે એમની સર્જરી થઈ અને ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ, કારણ કે કન્ટિન્યુઅસલી ગઈકાલ સવારથી અત્યાર સુધી, જ્યારે અમે અત્યારે બપોરે 12 વાગે ડિસ્ચાર્જ લઈ રહ્યા છે ત્યાં સુધીમાં ડૉક્ટર્સની ટીમ કન્ટિન્યુઅસલી હાજર, નર્સિંગ સ્ટાફ પણ કન્ટિન્યુઅસ આસિસ્ટન્સ. કે કોઈ એક જગ્યાએ પણ મને એવું નથી લાગ્યું કે હું મારી મૂવીને એકલી છું હતો, તો હું મારી મૂવીની ટ્રીટમેન્ટમાં હું એકલી પણ નોટ ઇવન ફોર મોબાઈલ. રાત્રે પણ કેટલી વખત સ્ટાફ મેમ્બર્સ આવીને ચેક કરીને કરે છે અને દિવસ દરમિયાન તો ડૉક્ટર્સ હેવ બીન કન્ટિન્યુઅસલી પ્રેઝન્ટ. અને એમ મમ્મીને જે નેઝર ક્લિનિક થઈ છે એના માટે પણ તે એટલું જબરજસ્ત મમ્મીને કામ ડાઉન કર્યા હતા અને મમ્મીને કહું હતું કે ઇઝ નેચરલ, આ બધું ધીરે ધીરે મટી જશે. અને એમને જે પછી જે લાઇન ઓફ ટ્રીટમેન્ટ ડિસાઇડ ન હોય એના હિસાબે નેઝર બ્લીડિંગ એ અત્યારે રિડ્યુસ થઈ ગયું છે અને મમ્મીને જે બ્રીથિંગ ડિફિકલ્ટી અત્યારે આ સમયે મમ્મીને એવું સેજ પણ લાગતી. એન્ડ સરે ઉપર કીધું કે યુ આર નો લોંગર અ પેશન્ટ. મારી મમ્મીને એવું કીધું હતું એટલે તમે ભરવા કરવાનું કરો. અને મમ્મીને ગઈકાલે સાંજે પણ ચલાવ્યા હતા, આજે પણ એમને ચલાવ્યા અને શી ફેલ્ટ વેરી ગુડ. એટલે આઈ કુડ રેટ 10 on 10 to this hospital and Navin sir's take.